નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટ પર। તો મિત્રો, આજે આપણે મહેસૂલી ક્ષેત્ર સાથે જોડાયેલો એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા નિર્ણય સમજવા જઈ રહ્યા છીએ। તો રાજ્ય સરકાર દ્વારા ઇનામી જમીનોના અનધિકૃત કબજા હકને નિયમબદ્ધ કરવા અંગે સ્પષ્ટ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી હજારો જમીનધારકો અને વારસદારોને સીધો લાભ મળવાનો છે। મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મહેસૂલ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી અનેક મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે। જમીન સંબંધિત કેસો, રેકોર્ડ સુધારા અને રીગ્રાન્ટ પ્રક્રિયા જેવા મુદ્દાઓમાં સરકારે સ્પષ્ટતા અને સરળતા લાવવાનો પ્રયત્ન કર્યો છે। હવે ઇનામી જમીનો અંગેનો આ નવો નિર્ણય પણ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે। મિત્રો, આ નિર્ણય અનુસાર જો કોઈ વ્યક્તિ ઇનામી જમીન પર અનધિકૃત કબજો ધરાવે છે તો હવે તે વર્તમાન જંત્રીના 20% જેટલી રકમ કબજા હકની રકમ ભરીને પોતાની જમીન નિયમબદ્ધ કરી શકશે। એટલે કે જે લોકો ઘણા વર્ષોથી જમીન પર કબજો ધરાવે છે પરંતુ કાયદેસર રીતે કબજા હક મેળવ્યો નથી, તેઓ માટે હવે કાનૂની રસ્તો ખુલ્યો છે। ખાસ કરીને જે જમીનો રીગ્રાન્ટ તો કરવામાં આવી છે પરંતુ કબજા કિંમત ભરવામાં આવી નથી, તેમને પણ આ યોજનાનો લાભ મળશે। ઉપરાંત કોઈ કારણસર રીગ્રાન્ટ પ્રક્રિયા બાકી રહી હોય તેવા કબજેદારોને પણ આ નિયમથી રાહત મળશે। આ સાથે જ જમીનના અનધિકૃત ધારણ કરનારા વારસદારોને પણ આ નિર્ણયનો ફાયદો મળશે। અને મિત્રો, સરકારનો હેતુ સ્પષ્ટ છે કે મહેસૂલી રેકોર્ડને પારદર્શક બનાવવો અને વર્ષોથી લટકતા પ્રશ્નોનો કાયદેસર ઉકેલ લાવવો। પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે કે આ નિયમનો અર્થ ગેરકાયદેસર કબજાને પ્રોત્સાહન આપવાનો નથી, પરંતુ જો જમીનની તબદીલો ગેરરીતિથી કરવામાં આવી હોય અથવા તો હાલમાં અન્ય કોઈના કબજામાં હોય તો આવા કિસ્સાઓમાં તપાસ અને કાર્યવાહી પણ થઈ શકે છે। મિત્રો, સરળ ભાષામાં કહીએ તો હવે જે લોકો ઇનામી જમીન પર કબજો ધરાવે છે તેઓ સરકારને જંત્રીના 20% જેટલી રકમ ચૂકવીને પોતાની જમીન કાયદેસર બનાવી શકશે। આ નિર્ણય ઘણા વર્ષોથી ચાલતા વિવાદો અને અનિશ્ચિતતાઓને અંત આપવાનો પ્રયાસ કરે છે। જો આપણા પરિવાર પાસે પણ આવી કોઈ ઇનામી જમીન છે તો સંપૂર્ણ માહિતી માટે નજીકના તાલુકા કચેરી અથવા મહેસૂલ અધિકારીનો સંપર્ક કરવો જરૂરી છે। કોઈ પણ પ્રક્રિયા શરૂ કરતા પહેલાં સચોટ દસ્તાવેજો અને કાયદાકીય સલાહ લેવી ખૂબ જ જરૂરી છે। આવી જ મહત્વપૂર્ણ અને તાજી અપડેટ જમીનને લગતી કોઈ પણ માહિતી માટે ગુજરાત અપડેટ ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો ગમે હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, વંદે માતરમ।